ગીરના જંગલ વિસ્તારની અંદર એશિયાટિક સી માટે જે જમીન રિઝર્વ રાખવામાં આવી છે તે અત્યારે કોઈ ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવાની અત્યારે હિલચાલ ચાલી રહી છે। હવે આ જ બાબતે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી મેદાનમાં આવ્યા છે અને સીધી જ રજૂઆત કરી દેવામાં આવી છે। કોંગ્રેસમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે, જેમને વન અને પર્યાવરણ મંત્રી બનાવવામાં આવ્યા છે, એ અર્જુન મોઢવાડિયાને હવે આ મુદ્દો ખૂબ ગંભીર છે। ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે ક્યાંક ચીમકી પણ આપવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જે એશિયાટિક સી છે ફક્ત ગુજરાતની અંદર આપણને જોવા મળે છે, ગીરના જંગલ વિસ્તારની અંદર જોવા મળે છે। હવે જો એ આખી જંગલ વિસ્તારની જમીન છે કોઈ એક ખાનગી કંપનીને માઇનિંગ માટે જો આપવામાં આવે તો પછી એશિયાટિક સી છે જાય ક્યાં? અને માત્ર ગુજરાતમાં જોવા મળે છે, આપણું એક ઘરેણું પણ કહી શકાય। પણ જો હવે એશિયાટિક સી છે એ ગુજરાતની અંદરથી ચાલ્યા જાય તો પછી આપણે ગુજરાતમાંથી બીજા દેશના લોકોને કે પછી બીજા રાજ્યના લોકોને કઈ રીતે કહીશું કે અમારે ત્યાં એશિયાટિક સી હતા પરંતુ હવે નથી? આમની પાછળ એક કારણ એ પણ છે કે માઇનિંગ કરવામાં આવી રહ્યું છે, જંગલો ખાલી કરી દેવામાં આવી રહ્યા છે। એટલે હવે આ મુદ્દો ખૂબ ગંભીર રીતે ઉઠ્યો છે અને સીધો જ પત્ર લખી દેવામાં આવ્યો છે હીરા સોલંકી દ્વારા, જે અર્જુન મોઢવાડિયા છે એમને, અને વિનંતી પણ કરવામાં આવી છે। આ સાથે જ કહેવામાં આવ્યું છે કે મારા મત વિસ્તારમાં સિંહોના વસવાટવાળા વિસ્તારની માઇનિંગ મંજૂરી અંગે સવિનય સાથ આપ સાહેબને જણાવવાનું કે મારા મત વિસ્તારના જાફરાબાદ તાલુકા હેઠળ આવતા બાબરકોટ ગામે વન્ય પ્રાણી અને સિંહોની રિઝર્વ જમીન અંદાજિત 70 હેક્ટર જેટલી આવેલી છે। જે વિસ્તારમાં સિંહો ખૂબ જ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે તે રિઝર્વ જમીન હાલ કોઈ ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવાની ચર્ચા ચાલી રહી છે, જેની હાલ મને રજૂઆત મળેલ છે। તો આપશ્રીને વિનંતી છે કે આ રિઝર્વ જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવી જોઈએ નહીં, કારણ કે જો આ દરિયાઈ પટ્ટી વિસ્તારની રિઝર્વ જમીન ખાનગી કંપનીને માઇનિંગ મંજૂરી માટે આપવામાં આવશે તો ત્યાં વસવાટ કરતા સિંહો અને બીજા વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાઈ શકે છે અને તે સિંહો અને વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તાર બાજુ આગળ વધશે અને તેનાથી ગ્રામજનો તેમજ ત્યાંના પશુપાલકો માટે મુશ્કેલી ઊભી થવાની ભીતિ છે અને ગ્રામજનો તેમજ સિંહો વચ્ચે ઘર્ષણો પણ વધી શકે છે। એક તરફ ગુજરાત સરકાર સિંહોના સંવર્ધન અને સાર સંભાળ માટે કરોડો રૂપિયા ફાળવે છે અને બીજી તરફ આ માઇનિંગ મંજૂરી મળે તો સિંહોનું અસ્તિત્વ જોખમાઈ શકે તેમ છે। અગાઉ પણ 2016થી લઈ અત્યાર સુધીના અનેક માઇનિંગ પ્રોજેક્ટ અને સરકાર અને વન અધિકારીઓએ નકારી કાઢેલ છે। તો આ મુદ્દાથી ગ્રામજનોમાં ખૂબ જ નારાજગી વ્યાપી જવા પામેલ છે। તો જલ્દી ખુલાસો કરવા વિનંતી। એટલે અર્જુન મોઢવાડિયા છે, એમને કહી દેવામાં આવ્યું છે કે તમે પહેલાં ખુલાસો કરો કે જે ચર્ચા ચાલી રહી છે કે કોઈ ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવાની વાત છે તે સાચી છે કે ખોટી? જો આપવામાં આવે તો કોને ફાયદો થવાનો છે એ પણ તમે જણાવજો, કારણ કે અત્યારે વાત અહીંયા સિંહોની છે। સરકાર પણ કરોડો રૂપિયા ફાળવે છે, તેમ છતાં જો પછી ખાનગી કંપની માઇનિંગ માટે આવશે તો પછી અહીંયાના સિંહો છે ગ્રામ્ય વિસ્તારમાં આગળ વધશે અને ત્યાંના લોકોને હેરાન કરશે। તો પછી તમે જલ્દીથી જલ્દી એ જવાબ આપજો કે આ છે ખાનગી કંપની કોણ છે, કેમ આપવામાં આવી રહી છે, કોના કહેવાથી આપવામાં આવી રહી છે અને જો આપવામાં આવશે તો એક કેટલા વિસ્તારની અંદર ખોદકામ કરશે, ત્યાંથી શું કાઢશે, એ બધી જ ચર્ચા તમારે પણ અમારી સાથે કરવી પડશે એવો પણ સવાલ કરી દેવામાં આવ્યો છે। આ બધાની વચ્ચે હીરા સોલંકી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। એકચ્યુઅલી જાફરાબાદ તાલુકાનું બાબરકોટ ગામ 70 હેક્ટર જમીન જે ફોરેસ્ટ રિઝર્વ માટે રાખવામાં આવી હતી એ 2 દિવસ પહેલાં મારા ધ્યાન ઉપર આવતા ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે પત્ર લખીને, અને સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કાંઈ આવ્યું છે નહીં, છતાં પણ જ્યારે આવું વાત આવી છે ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા વન વિભાગના જેમ કે હાવજ, સિંહ અને અન્ય પ્રાણીઓ જે આ વિસ્તારમાં વસાવટ કરતા હોય, તો મારું પણ એવું માનવું છે કે તાત્કાલિક જ જો કદાચ આવું થયું હોય તો આવું ન થાય એના માટે પણ મેં સરકારશ્રીને એક પત્ર લખીને ધ્યાન ઉપર મૂક્યું છે, જેના કારણે જો આવું થાય તો આ વન પ્રાણીઓ બીજા બધા ગામડાઓમાં વસાવટ થાય અને બીજા બધા વસાવટમાં
ગામડાઓમાં જોખમ થાય એના કારણે આ વિસ્તારમાં ઘણા બધા સિંહ અને વન પ્રાણીઓ રહી છે. તો આ લીઝ ન આપે એવી મારી પણ માંગણી છે. અને આ પ્રાઇવેટ કંપનીને આપી છે કે કેમ એ મારા ધ્યાન ઉપર વાસ્તવિકતા નથી આવી, છતાં પણ મેં પત્ર લખી કાઢ્યો છે અને નહીં આપવા માટેની મેં રજૂઆત કરી દીધી છે. થેન્ક યુ. હીરા સોલંકીએ હવે જે રજૂઆત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.